તો મિત્રો આજે આપણે પ્લસ અને માઇનસવાળા સરવાળા અને બાદબાકી શીખશું. તો પ્લસ અને માઇનસવાળા સરવાળા બાદબાકી શીખવા માટે પહેલાં આપણે તેનો બેઝિક નિયમ છે તે જાણી લઈશું. તો નિયમ નંબર પહેલાં 1, જેમાં ધારો કે એક સંખ્યા પ્લસ છે અને બીજી સંખ્યા માઇનસ છે, તો બંને સંખ્યા વચ્ચે બાદબાકી થશે. તેવી જ રીતે હવે બીજો નિયમ કે જેમાં પ્રથમ સંખ્યા માઇનસ છે અને બીજી સંખ્યા પ્લસ છે, તો તેમાં પણ બંને સંખ્યા વચ્ચે બાદબાકી થશે. તો તેવી જ રીતે હવે એક સંખ્યા પ્લસ છે અને બીજી સંખ્યા પણ પ્લસ છે, તો બંને સંખ્યા વચ્ચે સરવાળો થશે. એક સંખ્યા માઇનસ છે અને બીજી સંખ્યા પણ માઇનસ છે, તો પણ બંને સંખ્યાનો સરવાળો થશે. ટૂંકમાં બે સંખ્યા આપેલી હોય અને બંનેમાંથી કોઈની એક નિશાની અલગ હોય તો તેની બાદબાકી થશે, અને જ્યારે બંને સંખ્યા આપેલી હોય અને બંનેની નિશાની સેમ હોય એટલે કે સરખી, તો તેનો સરવાળો થશે. તો હવે તેવી જ રીતે આપણે થોડાક ઉદાહરણ જોશું. તો 28 છે તે પ્લસ છે અને 80 છે તે માઇનસ છે. તો 28માંથી 80 જશે તો જવાબ આવશે 52. પણ 52 આવશે તે કેવા આપણને મળશે? માઇનસ. કારણ કે કોઈ પણ સંખ્યાનો જવાબ આવે, નિશાની હંમેશા જે સંખ્યા મોટી હશે તેની જ લાગુ પડશે. તેવી જ રીતે -55 અને +57, તો અહીં નિશાની 55 છે તે માઇનસ છે અને જ્યારે 57 છે તે પ્લસ છે, એટલે બંને વચ્ચે બાદબાકી થશે. તો 55માંથી 57 જાય તો જવાબ આવશે 2. પણ નિશાની મોટાની આવશે, જ્યારે મોટી સંખ્યા 57 છે તે પ્લસ છે, એટલે 12 + 24, 12 તે પણ પ્લસ છે, જ્યારે 24 છે તે પણ પ્લસ છે. તો 12 અને 24નો સરવાળો થશે. 12 અને 24નો સરવાળો કરશું એટલે જવાબ આવશે 36. તેવી જ રીતે ઉદાહરણ 4, તો તેમાં 34 તે માઇનસ આપેલા છે અને જે 26 છે તે પણ માઇનસ આપેલા છે. તો 34 અને 26 બંનેમાં સેમ નિશાની હોવાથી બંનેનો સરવાળો થશે. તો -34 અને -26નો જવાબ આવશે 60. અને નિશાની મોટાની આવશે, તો મોટું શું છે? 34 એટલે -60માં જવાબ આવશે આનો. તેવી જ રીતે હવે -40 અને પ્લસ જવાબ શું આવશે તે મને તમે કોમેન્ટમાં જણાવજો.